ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત। મોરબીમાં ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત। બે જેટલા જે વ્યક્તિઓ છે તે સારવાર લઈ રહ્યા છે। એક જ ગામના એટલે કે જે રણછોડગઢ ગામ છે ત્યાં આજે પરિવાર હતો તે પરિવાર જતો હતો તે દરમિયાન તેમને ડમ્પર સાથે કાર છે તે અકસ્માત થયો હતો। એક સાથે એ 5 લોકોના મોત થઈ જતા હાલ તે રણછોડગઢ ગામની અંદર શોકનું મોજું પણ ફરી વળ્યું છે। મોરબીની અંદર કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે। મોરબીમાં ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત। ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત। રણછોડગઢના 5 યુવાનોના મોતથી ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું। ઈજાગ્રસ્તને હોસ્પિટલે લઈ જતી કારને અકસ્માત નડ્યો। રોડ ક્રોસ કરતા ડમ્પર સાથે કાર છે તે ધડાકાભેર અથડાઈ। ભયંકર ટક્કરમાં કાર ડમ્પરમાં ઘૂસી જતા 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયો। 3ના ઘટના સ્થળે અને વધુ 2ના સારવાર દરમિયાન મોત। મોરબી હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતથી હરેરાટી ફેલાઈ। 7માંથી 5ના મોત ને 2 હજુ સારવાર હેઠળ છે। એક જ ગામના 5 લોકોના મોતથી પંથકમાં પણ હાલ એક ગમગીની છવાઈ છે। ત્યારે સૌથી મોટો આ ગમખ્વાર અકસ્માત છે તે મોરબીની એ હળવદ રોડ ઉપર થયો છે ને તેમાં એક સાથે એ 5 લોકોના મોત થઈ જતા હાલ તે રણછોડગઢ ગામની અંદર શોકનું મોજું પણ ફરી વળ્યું છે કે એ કિયા કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતે એક જ ગામના 5 લોકોનો જીવ લઈ લીધો છે। 7 લોકો કારમાં સવાર હતા અને 7માંથી 2 લોકો હાલ સારવાર હેઠળ છે। આપણે આ સીસીટીવી દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ત્યારે વધુ માહિતી માટે સીધા જ મારા સહયોગી મોરબીથી રવિ મારી સાથે જોડાયેલા છે। રવિ, હળવદ મોરબી હાઈવે ઉપર આ ગમખ્વાર અકસ્માત ને ગમખ્વાર અકસ્માતની અંદર એક જ ગામના 5 લોકોના મોત થતા હાલ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે। બિલકુલ છે। જે પ્રકારે વાત કરીએ તો હળવદના જે ચરાડવા ગામ છે ત્યાં કાર અને ડમ્પર જે છે તેના વચ્ચે અકસ્માત છે તે અકસ્માત સર્જાયો તો હાલ સમગ્ર મામલે કહી શકાય કે જે રીતે એક જ પરિવારના 5 જેટલા જે સભ્યો છે તેમના મોત છે તે મોત નીપજ્યા છે। જ્યારે બે વ્યક્તિ છે તે અત્યારે સારવાર છે તે રાજકોટ લઈ રહ્યા છે। પેલા પ્રથમ તેમને મોટી સારવાર માટે ખસેડ્યા હતા, ત્યારબાદ તેમને રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આજે સારવાર કામગઢ નીકળે તે પહેલા 2 ઈજાગ્રસ્તો છે તેમને ગત રાત્રે જે દમ છે તે દમ છોડ્યો હતો ને હાલ કહી શકાય કે મોતનો આંકડો છે તે 5 પહોંચ્યો છે ને હજુ 2 જેટલા જે વ્યક્તિઓ છે તે સારવાર લઈ રહ્યા છે। એક જ ગામના એટલે કે જે રણછોડગઢ ગામ છે ત્યાં આજે પરિવાર હતો તે પરિવાર જતો હતો તે દરમિયાન તેમને ડમ્પર સાથે કાર છે તે અકસ્માત થયો હતો। જે રીતે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા હતા અને કહી શકાય કે એક જ ગામના 5 જેટલા જે લોકો છે તેમના મોત નીપજતા હાલ તો ગામમાં શોકનો માહોલ છે તે જોવા મળ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ છે તે તપાસ હાથ ધરી છે, પરંતુ કહી શકાય કે એક જ ગામની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા આજે તેમની સંચાન યાત્રા છે તે પણ ટૂંક સમયમાં અત્યારે નીકળશે। પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો તો તે અકસ્માત ખૂબ જ ભયંકર હતો ને જે સીસીટીવી તેમના સામે આવ્યા છે તે સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે ડમ્પર છે તે રોડ ક્રોસ કરતું હતું તે દરમિયાન કાર છે તે તેમની સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો તો કારનો સંપૂર્ણ જે પાર્ટ છે તે નુકસાન પામી ગયો છે અને 5 જેટલા જે લોકો છે તેમના મોત નીપજ્યા છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર માહિતી સાથે અમારી સાથે જોડાવા બદલ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।